રાત્રે સૂતા પહેલા આટલું અવશ્ય કરો. સૌથી પહેલા તો હાથ પગ ધોઈને પછી સુવા માટે પથારીએ જવું, કે જેથી પગે અને જે કંઈ રજરજોટી ચોટેલા હોય કે જે આપણા પગના તળિયેથી મગજને અસર કરે છે, અને એને કારણે એ ક્યારેક એવો કચરો હોય કે એનાથી ખોટા સ્વપ્નો પણ આવે છે. એટલે ખાસ કાળજી રાખો, ટેવ પાડો કે રાત્રે હાથ પગ ધોયા વગર સૂવું. અને સૂતા પહેલા ભગવત સ્મરણ કરો. કોઈ પણ સ્તોત્રનો પાઠ અથવા કોઈ પણ સ્તુતિ કરીને, નામ સ્મરણ કરીને સુવાની ટેવ પાડો, કે જેથી મન શાંત બનેલું રહે. બીજા અન્ય કોઈ ખોટા વિચારોથી મન ભરાય નહીં, જેને પરિણામે રાત્રે સ્વપ્નું પણ એવું ન આવે કે જેથી આપણને કંઈક નુકસાન પહોંચાડે. કંઈક સારું વાંચન કરીને, થોડો સત્સંગ કરીને, કોઈ પણ જાતનો પાઠ કરીને સુવાનું રાખો, જેથી મન એ પ્રકારના વિચારોથી ભરેલું રહેશે તો સ્વપ્ન પણ કંઈક સારા આવશે. સાયંકાળનું ભોજન સુવા અને જમવા વચ્ચેનું 3 કલાકનું અંતર રાખો, કે જેથી મનની માફક શરીરનું આરોગ્ય પણ શુદ્ધ રહે. જો મોડી રાતે ખાવાની કુટેવ હશે ને તો રોગો શરીરમાં પેસી જશે. નાસ્તો પણ ના કરો મોડી રાતે. એક નિયમ એવો રાખો કે હંમેશા 9 વાગ્યા પછી કશું જ મોઢામાં ન મેળવું. જો સ્વાસ્થ્યને નિરોગી રાખવું હોય તો વધારે પડતો ખોરાક આહાર પણ સાયંકાળનું ભોજન અડધું જ કરો, જેથી પચવામાં અને પેટને સુવિધાજનક રહે. આ બધી બાબતોને લક્ષ્યમાં રાખીશું તો આપણે આપણા આરોગ્યનું જતન જીવનભર સારામાં સારી રીતે કરી શકીશું, કે જેથી કોઈ પણ પ્રકારનો રોગ આપણને ક્યારેય સતાવે નહીં. આ આરોગ્યને જાળવવા માટેની આ સૂચના છે. એ સૂચનો જો આપણા જીવનની અંદર આપણે હંમેશને માટે સ્વીકારીશું ને તો બને ત્યાં સુધી કોઈ ડાક્ટરને ત્યાં જવું નહીં પડે, કોઈ દવાઓ પણ ખાવી નહીં પડે, અને એ રીતે આપણું આરોગ્ય આપણા હાથમાં, એને બીજા કોઈના હાથે ન સોંપવું. તો આ જાગૃતિ, આ સમજ જે કોઈ કેળવશે એ સૌને દીર્ઘ આરોગ્ય આયુષ્ય પ્રાપ્ત થશે. જય માતા.